હેલો વિદ્યાર્થી મિત્રો, વન્સ અગેન વેલકમ ઇન ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. મિત્રો, લાસ્ટ ટાઈમ જે આપણે જોયું એને રિકેપ કરીએ તેમાં મોસ્ટ ઓફ બધા નીટના ટોપિક જ હતા, એટલે ખાસ એ તૈયાર કરવાના છે. કોષચક્રનું નિયમન છે, અસમ વિભાજન છે અને અર્ધીકરણના પ્રકારો છે. ઝાયગોટિક મિયોસિસ ઝાયગોટ યુગ્મનજમાં થાય, સ્પોરિક મિયોસિસ સ્પોર બીજાણુ નિર્માણ દરમિયાન થાય, ગેમેટિક મિયોસિસ ગેમેટ જન્યુ નિર્માણ દરમિયાન થાય, રાઈટ. પછી જે છે અસમ વિભાજન એટલે કે કોષ જે છે એ કોષ કેન્દ્ર વિભાજન પામે પણ અસમ રીતે, કોઈ સરખી વહેંચણી હોતી નથી. અને કોષચક્રનું નિયમન એ સાયક્લિન પ્રોટીન અને સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસ દ્વારા થાય. સાયક્લિન પ્રોટીન 2 એસ સાયક્લિન અને એમ સાયક્લિન, અને કાઇનેસ જે છે એમસીડીકેએસ અને એસસીડીકેએસ. ઓકે, તો એ ખૂબ સારી રીતે આપણે સમજ્યા. હવે આગળ વધીએ. મિત્રો, આજનો આ ટોપિક જે છે એનસીઆરટીમાં આપેલો નથી, પણ આ અન્ડરસ્ટેન્ડિંગ એમસીક્યુ માટે જ, આના આધારિત પ્રશ્નોના જવાબ આપવા માટે તમને કમ્પેરિઝન આવડવી જોઈએ એટલા માટે આ લીધો છે એક્સ્ટ્રા ટોપિક. થોડુંક ડિટેલમાં પણ તમે તૈયાર કરો, વિભાજન અને અર્ધીકરણને ડિટેલમાં વિચારો પણ, એટલા માટે વિચારતા થાવ એટલા માટે આ ટોપિક આપણે લીધો છે, સમસૂત્રી વિભાજન અને અર્ધીકરણનો તફાવત, ડિફરન્સ. ઓકે, એટલે ખાસ આને વિચારજો આ બધી જ અવસ્થાને. ઓકે, અને આ ટોપિક જે છે એ જુઓ એટલે ખાસ તમને સમવિભાજન અને અર્ધીકરણની બધી જ બાબતો ક્લિયર, જે ડિફરન્સ છે એ ઇઝીલી ક્લિયર થઈ જશે. એને આધારિત પ્રશ્નો જે છે આડાવડા ગૂંચવીને પ્રશ્નો પૂછતા હોય નીટની અંદર કે બોર્ડની અંદર, એમસીક્યુઝ તમે સોલ્વ કરો એની અંદર એવા આવે તો તમે ખૂબ સારી રીતે જવાબ આપી શકો. ઓકે, તો આજનો આ તફાવતનો ટોપિક છે સમસૂત્રી વિભાજન અને અર્ધસૂત્રી વિભાજન. એમાં આપણે આગળ વધીએ. તો સામાન્ય તફાવત પહેલા આપણે જોઈએ, રાઈટ. તો સમવિભાજન જે છે એ કયા કોષોમાં જોવા મળે મિત્રો? સમવિભાજન કયા કોષોમાં જોવા મળે? તો કે દેહિક કોષોમાં. કયા કોષોમાં જોવા મળે? દેહિક કોષોમાં. જ્યારે આ જે છે અર્ધસૂત્રી વિભાજન એ પ્રજનન કોષોમાં જોવા મળે, રાઈટ. એટલે યાદ રાખજો, આ દેહિક કોષો, દેહિક કોષોમાં સમવિભાજન થાય એટલે આપણા બોડી સેલ્સમાં, રાઈટ. જ્યારે અર્ધસૂત્રી વિભાજન એ પ્રજનન કોષોમાં થાય. પ્રજનન કોષોમાં મતલબ કે શુક્રકોષ અને અંડકોષમાં. પછી જે છે એ સમસૂત્રી વિભાજન દ્વિકીય અને એકકીય બંને પ્રકારના કોષોમાં થાય. એટલે કોષ 2n હોય તો પણ સમવિભાજન પામી શકે, અને n એકકીય હોય તો પણ સમવિભાજન પામી શકે. બટ અર્ધસૂત્રી વિભાજનમાં તમે જુઓ, અર્ધસૂત્રી વિભાજન ફક્ત દ્વિકીય કોષોમાં જ જોવા મળશે. યાદ રાખજો મિત્રો, 2n હશે, 4n હશે, 6n હશે, 8n બેકી સંખ્યામાં જો રંગસૂત્ર હશે, દ્વિકીય સંખ્યામાં રંગસૂત્ર હશે, ત્યાં જ અર્ધસૂત્રી વિભાજન થશે, રાઈટ. અને એમાં તમે જુઓ તો તમને ખ્યાલ જ હશે કે સમવિભાજનમાં કોષ એક જ વાર વિભાજન પામે, જ્યારે અર્ધીકરણમાં કોષ કેટલી વાર વિભાજન પામે છે? 2 વાર, રાઈટ. તો આ ડિફરન્સ છે સામાન્ય. સમવિભાજન દેહિક કોષોમાં થાય, જ્યારે અર્ધીકરણ પ્રજનન કોષોના નિર્માણ સમયે થાય. સમવિભાજન દ્વિકીય એકકીય બંને કોષોમાં થાય, જ્યારે અર્ધીકરણ માત્ર દ્વિકીય કોષોમાં જ થશે. સમવિભાજનમાં કોષ એક જ વાર વિભાજન પામે, જ્યારે અર્ધીકરણમાં કોષ 2 વાર વિભાજન પામે, રાઈટ. આગળ જઈએ. સમસૂત્રી વિભાજનમાં આપણે જોઈએ તો એકવાર વિભાજન પામે એટલે કેટલા બાળકોષ ઉત્પન્ન થાય? 2. જ્યારે અર્ધસૂત્રી વિભાજનને અંતે કેટલા બાળકોષ ઉત્પન્ન થશે? 4, રાઈટ. એટલે આ ચોથો મુદ્દો તમે જુઓ તો સમવિભાજનમાં 2 બાળકોષ જ ઉત્પન્ન થાય, જ્યારે અર્ધીકરણમાં કેટલા બાળકોષ ઉત્પન્ન થશે? 4. બીજું ખાસ મહત્વનું, સમવિભાજનમાં ક્યાંય વ્યતિકરણ ને એવું થતું નથી. આપણે જોયું ક્યાંય જન્યુની અદલા બદલી નથી થતી, રાઈટ. એટલે એમાં ભિન્નતા ઉત્પન્ન થતી નથી. જ્યારે અહીંયા વ્યતિકરણ થાય છે, જનીનોની અદલા બદલીને કારણે સમવિભાજનમાં શું જોવા મળે? અર્ધીકરણમાં શું જોવા મળશે? ભિન્નતાઓ, રાઈટ. બીજું ખાસ મહત્વનું, વ્યાખ્યા પરથી તમે કહી શકો કે સમસૂત્રી વિભાજન દરમિયાન રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? સમાન જ રહે, રાઈટ. સમવિભાજન દરમિયાન રંગસૂત્રોની સંખ્યા ઇક્વલ જ હશે, રાઈટ. અડધી નહીં થાય. જ્યારે અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જશે? અડધી થઈ જશે, રાઈટ. બીજું એનું મહત્વ તો કે એ સજીવની વૃદ્ધિ માટે, ઘસારાને કારણે રૂઝાવા માટે, ઘા રૂઝાવા માટે, કોઈ જગ્યાએ ઘા પડ્યો છે તો એ સારું કેવી રીતે થાય? નવા કોષો ઉત્પન્ન થાય. કયા વિભાજનથી? સમવિભાજનથી. સ્કિન કપાઈ ગઈ છે, ગુમડું થયું છે તો એ સારું થાય છે, તો સ્કિન એ દૈહિક ભાગ થયો, એમાં કયું વિભાજન થાય? સમવિભાજન, રાઈટ. જ્યારે અર્ધસૂત્રી વિભાજન એ લિંગી પ્રજનન માટે આવશ્યક છે, એટલે શુક્રકોષ અંડકોષનું નિર્માણ કરવાનું હોય ત્યારે જે છે એ જોવા મળે. ઓકે, આગળ. હવે આપણે વન બાય વન અવસ્થા વાઇઝ એમનો ડિફરન્સ જોઈએ.
તો પૂર્વાવસ્થા સમવિભાજનની અને અર્ધીકરણની શું ડિફરન્સ છે? તો સમવિભાજનની પૂર્વાવસ્થા એકદમ સિમ્પલ છે, જ્યારે અર્ધીકરણની પૂર્વાવસ્થા એક ખૂબ જટિલ છે, લાંબી છે, 5 પેચા તબક્કા. યાદ છે? લેજા પેડિડાઈ, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. લેજા પેડિડાઈ 5 ઉપાવસ્થામાં ડિટેલમાં થાય છે, એટલે કે થોડુંક જટિલ છે, જ્યારે સમવિભાજન એકદમ સરળ. ત્યાં બુકે અવસ્થા જેવું કે સાયનેપ્સિસ એવું કશું નથી થતું, જ્યારે અહીંયા થાય છે બુકે અવસ્થા લેપ્ટોટીનમાં. સાયનેપ્સિસ ક્યાં જોવા મળશે? ઝાયગોટીનમાં. રાઈટ? તમે વાંચ્યું હશે ને તો આ બધું તમને ઇઝીલી યાદ આવી જશે. આનો ડિફરન્સ છે પૂર્વાવસ્થાનો. બીજું, અહીંયા વ્યતિકરણ કે સ્વસ્તિક ચોકડી કિયાસમાં એટલે કે સ્વસ્તિક ચોકડી જોવા મળતી નથી સમવિભાજનમાં. રાઈટ? જ્યારે અહીંયા વ્યતિકરણ પણ થાય છે અને સ્વસ્તિક ચોકડીનું નિર્માણ પણ જોવા મળે છે. આ પૂર્વાવસ્થાનો ડિફરન્સ છે મિત્રો. આગળ વધીએ. ભાજનાવસ્થામાં, તો ભાજનાવસ્થામાં સમસૂત્રી ભાજનમાં શું થાય? એક જ રંગસૂત્ર હોય. રાઈટ? બે અર્ધ રંગસૂત્ર એટલે બે રંગસૂત્રિકાની બનેલું એક જ રંગસૂત્ર હોય. જ્યારે ભાજનાવસ્થા અર્ધીકરણની અંદર દ્વિસંયોજક એટલે કે 4 રંગસૂત્રિકા હશે. ધેટ મીન્સ કે બે રંગસૂત્રો જોડમાં હોય. આ મેઇન ડિફરન્સ. સમજ્યા? સમવિભાજનની ભાજનાવસ્થામાં સિંગલ રંગસૂત્ર હોય એક જ લાઈનમાં, જ્યારે અર્ધીકરણની ભાજનાવસ્થામાં કેવું હોય? રંગસૂત્રો જોડમાં હોય છે. રાઈટ? બીજું, અહીંયા સેન્ટ્રોમિયર મધ્યરેખા પર ભાજનાવસ્થા પટ્ટિકા પર સેન્ટ્રોમિયર જે છે ધ્રુવ તરફ જોવા મળે છે. રાઈટ? તો બંનેમાં કોમન છે. પોતપોતાના સેન્ટ્રોમિયર સાથે એ જોડાય અને એ ગોઠવાય છે ધ્રુવો તરફ. ઓકે, આગળ વધીએ. ભાજનોત્તર અવસ્થા આ પણ ખાસ યાદ રાખવાનું છે કે સમવિભાજન હોય તો એની ભાજનોત્તર અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે દોસ્તો. ઓકે, સમવિભાજનની ભાજનોત્તર અવસ્થા દરમિયાન શું થાય? સેન્ટ્રોમિયરનું વિભાજન. જ્યારે અહીંયા ભાજનોત્તર અવસ્થા 1માં વિભાજન થતું નથી પણ 2માં થાય. એટલે કે 2 કોના જેવું છે? સમવિભાજન જેવું છે ને. ઓકે, રંગસૂત્રમાં એક જ અર્ધ રંગસૂત્ર હશે, એટલે અલગ અલગ ધ્રુવ તરફ એક જ અર્ધ રંગસૂત્ર એટલે કે એકલ સૂત્ર એટલે કે રંગસૂત્રિકા જાય છે. સમજાણું? સમવિભાજન દરમિયાન અલગ અલગ ધ્રુવ તરફ શું જાય છે? રંગસૂત્રિકા, એકલ સૂત્ર જાય છે. રાઈટ? જ્યારે અહીંયા શું થશે? આખે આખું રંગસૂત્ર જશે. બે અર્ધ રંગસૂત્ર એટલે કે બંને એકલ સૂત્ર જશે, બંને રંગસૂત્રિકાઓ જશે. પેલામાં એક એક રંગસૂત્રિકા જ જાય, આમાં બંને રંગસૂત્રિકા જાય. ધેટ મીન્સ આખું રંગસૂત્ર જાય. બે અર્ધ રંગસૂત્રો એકબીજાથી છૂટા પડે છે એટલે કે અહીંયા રંગસૂત્રિકાઓ છૂટી પડે. જ્યારે ભાજનોત્તર અવસ્થા 1 દરમિયાન એવું થતું નથી. વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરતા રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે, જ્યારે અહીંયા રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોય છે અર્ધીકરણમાં. યાદ આવે છે ને? તો આ એમનો ભાજનોત્તર અવસ્થાનો ડિફરન્સ છે. ખૂબ સાચવીને વિચારજો, ખૂબ સારી રીતે વિચારજો. ઓકે, હજુ આમાં થોડીક લાગતું હોય તો તરત એ અવસ્થા બંનેની વાંચી લેવી, એટલે તમને વિડીયો જોઈ લેવો, એટલે તમને ખૂબ સારી રીતે સમજી શકો. તો મિત્રો આગળ વધીએ. હવે અંત્યાવસ્થા બંનેની, તો એ તો લગભગ કોમન જેવું જ છે કે કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ બંનેનું ફરીથી દેખાય. ઘણી વાર આમાં અંત્યાવસ્થા એક ગેરહાજર પણ હોઈ શકે ક્યારેક. ઓકે, ડાયરેક્ટ જ જે છે એ કોષરસ વિભાજન થાય નહીં અને કોષ કેન્દ્રો જેમાં એ વેરવિખેર જ જોવા મળે. કોષરસ વિભાજન જે છે તો એક સમવિભાજનમાં જોવા મળે. આમાં ઘણીવાર એ જરૂરી નથી. વનસ્પતિમાં એક સાથે બંને વિભાજન પછી છેલ્લે 4 કોષો છૂટા પડે. જો અહીંયા ઉદાહરણ આપ્યું. ઓકે, તો આ થોડુંક ડિટેલ મુદ્દા છે જે તમને અગાઉ આવ્યા નથી એટલે યાદ રાખજો. બરાબર? સમવિભાજનમાં કોષરસ વિભાજન સાયટોકાઇનેસિસ થાય જ, પણ અર્ધીકરણમાં એવું જરૂરી નથી કે સાયટોકાઇનેસિસ થાય જ. પહેલી વાર ન પણ થાય, પણ છેલ્લે 4 બાળકોષ બનવાનો હોય ત્યારે થાય. રાઈટ? અને સંતતિઓ તો જનીનિક રીતે સમાન જ હોવાની સમવિભાજન છે એટલે. અને અહીંયા થોડીક 4 સંતતિઓ જનીનિક રીતે કેવી હોવાની? જુદી જુદી. એ તો સિમ્પલ છે કે અર્ધીકરણમાં પેલું વ્યતિકરણ થાય ને, પુનઃસંયોજન, રીકોમ્બિનેશન, એટલા માટે. ઓકે, તો હવે આગળનો મુદ્દો જોઈએ તફાવતનો. સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજન બે વચ્ચેનો ડિફરન્સ જુઓ. આમ તમે જુઓ તો અર્ધીકરણ 2 એ બેઠું શું છે? સમવિભાજન જ છે, બટ એમાં થોડો ડિફરન્સ છે. એ શું ડિફરન્સ છે એ પણ જોઈ લે. એકદમ ડિટેલમાં વિચારવાનું છે મિત્રો. ઓકે, અને એ બંને અવસ્થા તમે પૂરેપૂરી સમજ્યા હશો તો જ આ તમને સમજાય, એટલે ખાસ એ સમજી લેવી. અને તફાવત કરશો એટલે ગમે તેવા ગૂંચવેલા સવાલો પણ તમે સારી રીતે જવાબ આપી શકશો. તો જુઓ, અહીંયા સમસૂત્રી ભાજન અને અર્ધીકરણ 2. પણ હવે તમને એમ થાય અર્ધીકરણ 2, અર્ધસૂત્રી ભાજન 2 તો સમસૂત્રી ભાજન જેવું જ છે, તો એમાં શું ડિફરન્સ? માઇનોર ડિફરન્સ છે.
એ હવે અહીંયા ડિફરન્શિએટ કરીએ. તો સમસૂત્રી ભાજન પહેલા આંતરાવસ્થા થાય, રાઈટ, પણ અર્ધીકરણ 2 પહેલા આંતરાવસ્થા થતી નથી, રાઈટ. આંતરાવસ્થા કદાચ હોઈ શકે અને ના પણ હોય, જનરલી હોતી નથી, પણ બંને વચ્ચેનો સમયગાળો હોય એને ઇન્ટરકાઇનેસિસ કહેવાય, રાઈટ. એટલે સમવિભાજન પહેલા જે છે આંતરાવસ્થા થાય છે, પણ અર્ધીકરણ 2 પહેલા થતી નથી. એ છે સમસૂત્રી ભાજન જેવું, પણ આંતરાવસ્થા એના પહેલા નથી. પછી એસ અવસ્થા અહીંયા હાજર હોવાની, કેમ કે આંતરાવસ્થા થાય એટલે, તો અહીંયા આંતરાવસ્થા નથી એટલે એસ અવસ્થા કેવી હોય? ગેરહાજર. ધેટ મીન્સ કહેવાનો મતલબ એમ કે જો કદાચ આંતરાવસ્થા થાય તો એમાં એસ અવસ્થા હશે નહીં. એટલે ઉપરનો મુદ્દો એમાં કદાચ શબ્દ છે પહેલા મુદ્દામાં. કેમ કદાચ? સમજ પડી? જનરલી તો એ બનતું જ નથી, પણ જો થાય અંતરાવસ્થા અર્ધીકરણ 2 પહેલા તો એમાં એસ તબક્કો નહીં થાય, એટલે ડીએનએ નું દ્રવ્ય બેવડાશે નહીં, જનીન દ્રવ્ય બેવડાશે નહીં. ઓકે. બીજી વાત કે સમસૂત્રી ભાજનથી બનેલી સંતતિ જે છે એ માતૃકોષ જેવી જોવાની, કે સમવિભાજન છે ત્યાં જનીનોની ક્યાંય એટલા બદલી નથી થતી, બેઠે બેઠી કોપી જ છે, એટલે અપ ટુ ડેટ એ કોના જેવી હોવાની? માતૃકોષ જેવી. જ્યારે સંતતિઓ જે છે સંખ્યાત્મક અને ગુણાત્મક રીતે જે છે માતૃકોષથી ભિન્ન હોય, કારણ કે જનીનોની શું થઈ છે? અદલા બદલી થઈ ને, એટલે થોડી ઘણી અલગ હોય. સમસૂત્રી ભાજન જે છે એ થોડીક લાંબી હોય છે અવસ્થા એઝ કમ્પેર ટુ અર્ધીકરણ 2. એટલે અર્ધીકરણ 2 ખૂબ ઝડપથી પૂરી થઈ જાય છે, 2 માંથી 4 કોષ બનતા વાર નથી લાગતી, ત્યારે સમસૂત્રી ભાજન થોડોક વધારે સમય લે છે. ઓકે મિત્રો, તો આ બંને આમ જોવો તો રંગસૂત્રની દ્રષ્ટિએ ઇક્વલ ગણાય, પણ થોડો એમની અંદર આ ડિફરન્સ છે, આ પણ સમજવા જેવો છે. ઓકે, ખાસ મગજમાં ઉતારજો. હવે આગળ જઈએ. તો મિત્રો હવે આ ચેપ્ટરના આપણે અંતિમ પડાવમાં છીએ. કેટલાક ખાસ મુદ્દા જે છે યાદ રાખીએ નીટ માટે. ઓકે, કેટલાક અગાઉ આવી ગયા છે ને એકાદ બે નવા છે, પણ નીટની અંદર આ પૂછાતા હોય એટલા માટે અહીંયા લીધા છે. તો મિત્રો સ્પેક્ટ્રિન, રાઈટ, સ્પેક્ટ્રિન એ પ્રોટીન છે, એ આરબીસી ના પટલની રચના કરે અને દ્વિઅંતરગોળ આકાર જાળવી રાખે. આરબીસી નો આકાર દ્વિઅંતરગોળ જો અહીંયા હું દોરું છું આ રીતે, બંને સપાટી અંતરગોળ હોય આ રીતે, રાઈટ. હા, જો ઉપરની સપાટી અંતરગોળ છે અને નીચેની સપાટી પણ અંતરગોળ, બંને સપાટી અંતરગોળ હોય એને કહેવાય દ્વિઅંતરગોળ આકાર. અને દ્વિઅંતરગોળ આકાર કોણ જાળવી શકે? આ સ્પેક્ટ્રિન પ્રોટીન. પણ જો સ્પેક્ટ્રિનની ખામી આવે તો એમાં વિકૃતિ આવે છે મનુષ્યની, અને એનેમિક બનાવે, એટલે કે આરબીસી નો આકાર જે છે એ અસાધારણ થઈ જાય. એટલે આમાંથી જે છે એનો આકાર થઈ જશે આવો, ગમે એવો, રાઈટ, આડાવડો, રાઈટ. એટલે અંતરગોળને બદલે એ ગોળ પણ થઈ જાય, આ રીતે અનિયમિત આકાર પણ થઈ જાય. સમજ્યા મિત્રો? એટલે આરબીસી નો આકાર અસાધારણ થાય. તો આરબીસી ના આકાર માટે જવાબદાર છે સ્પેક્ટ્રિન પ્રોટીન, જેનો આકાર દ્વિઅંતરગોળ જાળવી રાખે છે. આ એક મહત્વનો મુદ્દો ખાસ યાદ રાખજો આરબીસી માટે. બીજું, હવે તમને એમ થાય કે આ અર્ધીકરણ છે, સમવિભાજન છે, આ બધી વાતો કરે, કોષની અંદર કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આમથી આમ જાય છે, પણ આવું થતું હશે ખરું? રાઈટ, આવો આપણને પ્રશ્ન થાય ને, પણ આવું થાય જ છે. તો મારે અભ્યાસ કરવો છે, તો ક્યાં કરશું? તો કે ડુંગળીના મૂળનો અગ્રભાગ, ડુંગળીના મૂળના અગ્રભાગમાં સમસૂત્રી ભાજનનો અભ્યાસ થાય છે. એમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય કન્ડિશનમાં 2n બરાબર કેટલા છે? 14 છે. ઓકે, એનસીઈઆરટી માં 24 આપ્યા, પણ એ ભૂલ છે. ઓકે, એટલે યાદ રાખજો. ઓકે, તો ડુંગળીના મૂળના અગ્રભાગમાં સમસૂત્રી ભાજનના અભ્યાસ માટે તમને એમ થાય કે મારે આનો અભ્યાસ કરવો છે, તો મારે ક્યાં જવું? તો સમસૂત્રી ભાજનનો અભ્યાસ દેહિક કોષ એટલે મૂળનો ભાગ, વનસ્પતિનો દેહિક ભાગ થયો, એની અંદર ડુંગળીના મૂલાગ્ર, મૂળના અગ્રભાગમાં તમે સમસૂત્રી ભાજનનો અભ્યાસ કરી શકશો. બીજું છે સી માઇટોસિસ, એ પણ ખાસ યાદ રાખજો. સી માઇટોસિસ, કોલ્ચિસિન દ્વારા ઘણીવાર કોષ વિભાજન થતું નથી, પરંતુ રંગસૂત્રોની સંખ્યા બમણી જ થાય છે, રાઈટ. એને આપણે શું કીધું છે? સી માઇટોસિસ. પેલી પોલીપ્લોઇડીની વાત કરેલી ને, સમજાણું? તો આ પ્રકારનું જે માઇટોસિસ છે એને શું કહેવાય? સી માઇટોસિસ. કોલ્ચિસિન શું કામ કરે? સમસૂત્રી ભાજનીય વિષ છે, એટલે વિભાજન કોષનું થવા દેશે નહીં, એટલે રંગસૂત્ર ડબલ થયા કરે પણ કોષ વિભાજન થાય નહીં. તો કોષ એકનો એક જ રહે, રંગસૂત્ર n, 2n, 3n, 4n, 5n થાય. ધેટ મીન્સ રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જાય? બમણી. પણ કોષ તો એકનો એક જ રહે, વિભાજન પામતો નથી. તો આવું જે છે એને શું કહેવાય? સી માઇટોસિસ. ઓકે, બીજા કેટલાક મહત્વના મુદ્દા જે આપણે ઓલરેડી જોઈ ગયા. કોલ્ચિસિનની વાત હમણાં જ આપણે કરી. કોલ્ચિસિન એ ત્રાકતંતુનું નિર્માણ શું કરે છે? અટકાવે છે. અને કોષ વિભાજનની પ્રક્રિયા ક્યાં અટકાવી દે? ભાજના અવસ્થામાં જ અટકાવી દે. એટલે રંગસૂત્રનો આપણે અભ્યાસ કરી શકીએ. યાદ કરો મિત્રો અગાઉના મુદ્દાઓ.
રંગસૂત્રનો સ્પષ્ટ અભ્યાસ કરવો હોય, બે એકલ સૂત્ર અને જોડતા સેન્ટ્રોમિયરનું આવું સ્પષ્ટ કઈ અવસ્થામાં દેખાય? ભાજના અવસ્થામાં. તો ત્યાં એને અટકાવવું પડે ને કોષ વિભાજન, કેમ કે એ તો સળંગ પ્રક્રિયા છે. તો કોષ વિભાજનને અટકાવવા માટે, ભાજના અવસ્થામાં અટકાવવા માટે કયું રસાયણ આપવાનું? કોલ્ચિસિન. રાઈટ? એ દ્વિધ્રુવીય ત્રાકતંતુ જે બનતા હતા એ દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ અટકાવી દેશે અને કોષ ભાજના અવસ્થામાં એટલે મધ્યમાં પટ્ટી સ્વરૂપે રંગસૂત્રો ગોઠવાઈ જાય એટલે આપણે ક્લિયરલી જોઈ શકીએ. પણ મિત્રો આ પણ યાદ રાખજો કે રંગસૂત્રોનો તમારે આકાર જોવો છે તો કઈ અવસ્થા છે? ભાજનોત્તર અવસ્થા. ઓકે, એ પણ યાદ રાખજો. પછી બીજા કેટલાક વિષ છે, જેમ કે એઝાઇડ અને સાયનાઇડ. એ પણ જે છે પૂર્વાવસ્થાને સમવિભાજનની પ્રક્રિયા અટકાવે, એટલે કે પૂર્વાવસ્થામાં જ તમારે અટકાવી છે, મારે ભાજના અવસ્થા સુધી જવું જ નથી. પૂર્વાવસ્થામાં જો સમવિભાજનને તમારે અટકાવવું હોય તો એઝાઇડ ને સાયનાઇડ જેવા વિષનો ઉપયોગ કરો. રાઈટ? સાથે સાથે આ રીતે મસ્ટાર્ડ ગેસ, રિબોન્યુક્લિએઝ, કોલ્ચિસિન આ બધા સમસૂત્રી ભાજનીય વિષ છે. એટલે સમસૂત્રી ભાજનને અલગ અલગ અવસ્થામાં અટકાવવાનું કામ કરે છે. અને અટકાવવું શા માટે? કારણ કે આપણે અભ્યાસ કરવાનો છે ને. રાઈટ? તમારે રંગસૂત્રોનો અભ્યાસ કરવો છે તો રંગસૂત્રો ક્યાંથી લાવશો? કોષમાંથી. તો એ કોષમાંથી કઈ અવસ્થામાં અટકાવવા પડશે? ભાજના અવસ્થામાં અટકાવવા પડશે, ત્યારે આપણે એને અલગ કરીએ, ત્યારે એનો અભ્યાસ થાય. રાઈટ? તો આ બધી બાબતોના અભ્યાસ માટે ઇટ ઇઝ નેસેસરી કે આપણે એને અટકાવીએ. તો આ રિબોન્યુક્લિએઝ, મસ્ટાર્ડ ગેસ, કોલ્ચિસિન, એઝાઇડ, સાયનાઇડ આ બધા સમસૂત્રી ભાજનીય વિષ કહેવાય, જે એને અમુક અવસ્થામાં અટકાવે, જેથી આપણે ઇઝીલી સ્ટડી કરીએ. ઓકે મિત્રો, તો હવે આગળ વધીએ. ઓકે મિત્રો, ધેટ્સ ઓલ ફોર ટુડે. આજનો હોમવર્ક છે તમારો, તફાવત ખાસ લખીને મોઢે કરી નાખજો. અને મિત્રો અહીંયા આપણું ચેપ્ટર 10 પણ પૂરું થાય છે. ઇટ્સ ઓવર નાવ. ઓકે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. મિત્રો આ ચેપ્ટરમાં જરાક પણ આળસ નહીં કરતા, બાકી હોય તો પૂરેપૂરું તૈયાર કરી નાખજો, કારણ કે આ કન્સેપ્ટ આખા ધોરણ 11 અને આખા ધોરણ 12 માં વારંવાર રિપીટ થયા જ કરશે. એટલે આવતા વર્ષે પણ આ કન્સેપ્ટ કામમાં જ આવવાનો છે, અર્ધીકરણ અને સમવિભાજનનો. ઘણા બધા ચેપ્ટરમાં ઘણી બધી રીતે ગણતરીવાળા સવાલો આવશે અને એની માટે આ કન્સેપ્ટ તમને આવડવો જોઈએ. એક કન્સેપ્ટ જ છે, એટલે ખૂબ ઇઝી છે, ખૂબ સારી રીતે આપણે સમજ્યા છીએ, એકદમ ડિટેલમાં ડીપમાં જોયું છે, એટલે એને પૂરેપૂરું તૈયાર કરી નાખજો. ઓકે, તો અહીંયા ચેપ્ટર 10 આપણું પૂરું થાય છે. હવે નવા વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર, કાળજી રાખજો, ખૂબ મહેનત કરજો અને મળીએ પછી. ઓકે, તો આવજો. બાય બાય.